અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચનો જે રોમાંચ છે તે જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં જે ક્રિકેટ રસિકો છે તે પણ અત્યારે જોવા મળી રહ્યા છે। મોટાભાગના ક્રિકેટ રસિકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવ્યો છે। પંજાબ અને આરસીબીનો સપોર્ટ કરવા માટે ફેન્સમાં અત્યારે જબરદસ્ત ઉત્સાહનો માહોલ છે। સ્ટેડિયમના ગેટ પર પગ મૂકવાની પણ જગ્યા નથી। ફાઇનલ માટે ક્રિકેટ ચાહકોમાં અત્યારે જોરદાર ઉત્સાહ। ફાઇનલ મેચ જોવા માટે દેશભરમાંથી ક્રિકેટ રસિકો ઉમટી પડ્યા છે। પંજાબ કિંગ્સના અનેક સમર્થકો પહોંચ્યા છે દિલ્હીથી। રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સમર્થકો પણ પહોંચ્યા અમદાવાદ। 7 વાગ્યે થશે ટોસ। તો સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી। કુશાંગ, ચાહકોમાં અત્યારે કેવો ઉત્સાહનો માહોલ છે અને લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે, શું વધુ વિગત? જો 7:30 વાગે આઈપીએલનો જે ફાઇનલ મુકાબલો છે તે શરૂ થવાનો છે। રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ વચ્ચેનો આ મુકાબલો રહેવાનો છે। દ્રશ્યો અહીંયા આગળ મારી પાછળ જોઈ રહ્યા છો। અત્યારે જે દર્શકો છે તેમને એન્ટ્રી આપવાની શરૂઆત થઈ ગઈ છે અને તેની પહેલાં અત્યારે જે ભીડ અહીંયા આગળ ઉમટી રહી છે, સૌથી વધુ પ્રશંસકો છે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્વાભાવિક રીતે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે, કારણ કે આ જે ટીમ છે તેમાં વિરાટ કોહલી મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર છે। આપણી સાથે કેટલાક સમર્થકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અંદર જવાના છો તમે મેચ જોવા? હા, જવાના છો। કેટલા એક્સાઇટેડ છો અને ખાસ તો કઈ ટીમને સપોર્ટ કરી? આરસીબી ને સપોર્ટ કરવા આવ્યો છું। કારણ શું? કારણ તો કઈ નહીં, વિરાટ કોહલી જ છે કારણ તો મોટો। રનચેસ કેટલો એક્સપેક્ટ કરી રહ્યા છો? વરસાદ જેવું પણ વાતાવરણ લાગી રહ્યું છે, કેટલો રનચેસ? પહેલી બેટિંગ કરે ને આરસીબી તો 230 240 મારશે જ, ને બીજી બેટિંગ કરે તો આરામથી રનચેસ કરશે જ વિરાટ કોહલી। આરસીબી તમે કોને સપોર્ટ કરી રહ્યા છો? पंजाब। અચ્છા, તમે પંજાબને કરી રહ્યા છો। કારણ શું અને ફેવરિટ ખેલાડી કોણ છે તમે? फेवरेट खिलाड़ी श्रेयस अय्यर, केम के एनी બેટિંગ અને કેપ્ટન્સી બહુ મેટર કરે આ મેચમાં। અને લાસ્ટ મેચમાં જો રનચેસ થયો 101 પર પંજાબ આઉટ થઈ, આમાંથી કમબેક સારું થશે એ મને એક્સપેક્ટેશન છે પંજાબમાંથી। અચ્છા, ઓપરેશન સિંદૂરની થીમ પણ અંદર આજે સ્ટેડિયમમાં જોવા મળનાર છે। કેટલી ખતરનાક કે અથવા કેટલી એક્સાઇટેડ મુવમેન્ટ હશે? કેટલા એક્સાઇટેડ છો અંદર જવા? બહુ એક્સાઇટેડ છે અમે જોવા માટે મેચ। અને તમે આરસીબીને સપોર્ટ કરી રહ્યા છો? આરસીબી આગળ આરસીબી અને એની સામે કિંગ્સ 11 માફ કરશો પંજાબ કિંગ્સ વચ્ચેનો આરસીબી જીતેગી, 18 સાલ બાદ તો જીતેગી। આરસીબીના સમર્થકો જેમને દરેક આઈપીએલમાં એક આશા હોય છે કે આરસીબીની ટીમ છે તે આઈપીએલની ટ્રોફી જીતે, અને તે જ આશા સાથે જ્યારે ફાઇનલમાં આ ટીમ અહીંયા આગળ પહોંચી છે। આ દ્રશ્યો અત્યારે આપણે જોઈ શકતા હશો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારના છે, કે જ્યાં આગળ પોલીસનો પણ એટલો ચાપતો બંદોબસ્ત છે, તેની સાથે 1,10,000 જેટલા લોકો છે તેમને અત્યારે પ્રવેશ આપવામાં આવનાર છે। અન્ય મેચોની સરખામણીએ ફાઇનલ મેચનો મુકાબલો સ્વાભાવિક રીતે અલગ હોય છે, અને તેવામાં જ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, ત્યારે તેની પણ કોઈ અસર અહીંયા આગળ ન દેખાતી હોય યશ તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। લોકો અલગ અલગ રીતે પોતાની ટીમને સપોર્ટ કરવા માટે બેનરની સાથે અત્યારે પહોંચી રહ્યા છે। બેંગ્લોર, દિલ્હી, પંજાબ જેવા રાજ્યોમાંથી અત્યારે લોકો પહોંચી રહ્યા છે, તો અમદાવાદના પણ એટલા લોકો અત્યારે અહીંયા આગળ પહોંચતા જોવા મળી રહ્યા છે। વિરાટ કોહલીના મોટાભાગના પ્રશંસકો છે તે આરસીબીને સપોર્ટ અત્યારે કરતા જોવા મળી રહ્યા છે। બંને ટીમોની વાત કરીએ, મજબૂત પાસા 19 પોઈન્ટ બંને ટીમના થઈ ચૂક્યા છે, અને 9 મેચ છે તે આરસીબી અને પંજાબ છે તે જીતી ચૂક્યું છે। અને આવા સંજોગોમાં આઈપીએલની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે ફાઇનલ મેચ થવા જઈ રહી છે તેનું કાઉન્ટડાઉન શરૂ છે। તાજેતરમાં જો ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું અને તેના ઉપર જ તેની થીમ ઉપર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે આર્મી છે તેની કામગીરીને પણ બિરદાવવા માટેનો પ્રયાસ છે તે અહીંયા આગળ કરવામાં આવશે। તો આ માહોલ છે અત્યારે 1 કલાક પહેલાંનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે આઈપીએલની ફાઇનલ શરૂ થાય તેની પહેલાંનો, જ્યાં આગળ પ્રેક્ષકો છે તે અલગ અલગ રાજ્યોમાંથી અત્યારે પહોંચી રહ્યા છે અને પોતાની સીટ, પોતાની ટિકિટ જે મેળવેલી છે, પોતાની સીટ છે ત્યાં આગળ પહોંચવા માટેના પ્રયાસ। જી કુશાંગ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ તો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ચાહકો અત્યારે ગેટની બહાર છે અને 7 વાગ્યે ટોસ થવાનું છે। હવે જે દર્શકો છે તેમને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે।